જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રામ રામ. કેમ છો બધા? મજામાં હશો? અમુક લોકો યાદ રાખો કે ટૂંકા ગાળાની ઈચ્છા પૂર્તિની કામના એ માત્ર ક્ષણભંગુર પરિણામોની પરવા કરતી નથી. જે ટૂંકા ગાળાની ઈચ્છા પૂર્તિની કામના હોય ને એ પરિણામની ચિંતા કરતી નથી. જેમાં ક્ષણભંગુરનો આનંદ હોય છે, જેમાં એક ક્ષણિકનો આનંદ હોય છે. તો જે ક્ષણિક આનંદ હોય છે ને એ વસ્તુ કરાય નહીં. જે ટૂંકા ગાળાની ઈચ્છાપૂર્તિની કામના એમાં પરિણામ આપણે ચિંતા કરતા નથી, પણ એમાં ક્ષણભરનો આનંદ હોય છે. તો એ વસ્તુ તત્કાલ તમારે રોકવી જોઈએ, એ કરાય નહીં. સમજ્યા? શાંતિથી ધીરજથી જે બી કામ કરો અને લોંગ ટાઈમ માટે સારું થાય. રાતોરાત કરોડપતિ ના બનાય. તો સમજ્યા? તો ક્ષણિક આનંદ આવતી કોઈ બી વસ્તુ તમે કરો છો એમાં આપણે એ વસ્તુ કરાય નહીં. બરાબર? થોડા સમજજો. મારો કહેવાનો મતલબ કે એ છે કે તાત્કાલિક વસ્તુ આપણે જે ઈચ્છા કરીએ કે આ કરવું હોય એમાં પરિણામ આપણે ચિંતા કરતા નહીં. એમાં ક્ષણભંગુરનો આનંદ હોય છે. એ વસ્તુ કદાપી ના કરતા. એને વસ્તુ તાત્કાલ ત્યાગ કરજો. ઓકે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રામ રામ.